એક બેન છે ને, એમના પિયરમાં જઈને એમની સાસુની બુરાઈ કરતા હશે કે મારી સાસુ ઓમ ને મારી સાસુ તેમ, બરાબર. તે આ બધી વાતો છે ને એ એની ભાભીએ એટલે એના ભાઈની વહુએ છે ને ફોનમાં રેકોર્ડ કરી લીધી. વાત લોબી છે પણ હું તમને ટૂંકમાં કહું છું. એને રેકોર્ડ કરી લીધી ને મોકલી દીધી એ છોકરીની સાસુને સીધી વોટ્સએપ કરી દીધો. પછી છે ને પછી મને એવું લાગે છે ને કે કદાચ એની સાસુએ એ છોકરીને ફોન કરીને ઝઘડો કર્યો હશે, અથવા તો એવું એ બને કે એને એના છોકરાને ફોન કર્યો હશે કે ભાઈ તારી વહુ પિયરમાં જઈને મારા વિશે આવું બધું બોલે છે, એટલે એ બે વચ્ચે કદાચ ઝઘડો થયો હોય. અને ઝઘડો થયો હોય ને તો એ છોકરીએ પછી જે ભાભીએ રેકોર્ડિંગ કર્યું ને એના વરને એટલે એના ભાઈને ફોન કરીને એના ભાભીની ફરિયાદ કરી હશે કે ભાભી આ રીતનું મારું રેકોર્ડિંગ કરી અને મારા સાસુને મોકલ્યું, અમારા વચ્ચે ઝઘડો થયો, એવું એ બન્યું હોય. હો એટલે આ બધું શું છે યાર, અધૂરી વાતો. મૂળ મુદ્દો શું છે કે સારું અપડાઉન કરીએ ને એટલે પાછળ બધો બૈરો છે ને બેહીને આવી બધી વાતો કરતો હોય, અને પછી એટલું ચોરીને ચીકણું ચીકણું ને લોબું 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 કરે ને, મૂળ મુદ્દાની વાત કરે નહીં, અને પછી આપણું સ્ટેન્ડ આવી જાય. એટલે આપણે તો ઉતરવું જ પડે. આવી તો કેટલીય વાતો છે ને મોય ધરબાયેલી પડી છે, પછી શું થયું હશે, પછી શું થયું હશે. પણ મૂળ બહેનોને મારે એક વિનંતી હું કરું છું કે બહેનો કોઈ પણ જગ્યાએ જાહેર સ્થળ ઉપર તમે કોઈ પણ વાત કરતા હોય ને તો મુદ્દાસર વાત કરો ને ઝડપી પતાવો. પછી અમે આખો દાડો ટેન્શનમાં રહીએ કે પછી શું થયું હશે, પછી શું થયું હશે. ત્રાસ છે યાર ખરેખર. ઓના કરતાં સાયકલ લઈને જવું સારું, બસમાં જવું એના કરતાં. ટેન્શન તો નહીં, ત્રાસ થઈ જાય. ત્રાસ ખરેખર કહું છું, જે અપડાઉન કરતા હશે ને એ બધાને આ વસ્તુ ખબર હશે.